નમસ્કાર મિત્રો, આજે આપણે એક ઓપ્શન ચેન એનાલિસિસ પર વિડીયો જોઈશું. આ જે ટૂલ છે એ તમને નિફ્ટી, બેંક નિફ્ટી, ઇક્વિટીમાં ફ્યુચરમાં કઈ રીતના મૂવમેન્ટ છે એ પ્રેડિક્ટ કરવી એના માટે તમે એમનો યુઝ કરી શકો છો. તો સૌથી પહેલાં આપણે એનએસસીની સાઇટ ઉપર છે એ આવી ગયા છે. તો તમે એનએસસીની સાઇટ છે એ જોઈ શકો છો. હવે આમાં આપણે તમારે માર્કેટ ડેટા ઉપર આવવાનું છે અને એના ઉપર ઓપ્શન ચેન જે આપેલી છે એને આપણે ક્લિક કરીશું. તો તમને આમાં આપણે ઓપ્શન ચેન છે એ જોવા મળશે. તમે અહીંયા આપણે જે બી ઇન્ડેક્સ છે એ અને ઇક્વિટી એમાં કોઈ પણ શેરની જે નિફ્ટી 50ની અંદર છે એની આપણે ઓપ્શન ચેન છે એ જોઈ શકો છો. તો હવે આપણે સૌથી પહેલાં આપણે એમાં સી અને પી છે એને સમજીશું. સી એટલે કોલ અને પી એટલે પુટ્સ. તો ઓપ્શન ચેનમાં તમને બે સાઇડ દેખાય છે, સી એટલે કોલ ઓપ્શન અને પી એટલે પુટ ઓપ્શન્સ. તો સીની અંદર આજે એનો ચાર્ટ આપેલો છે. હવે આ ચાર્ટની અંદર કલર શું ઇન્ડિકેટ કરે છે તો તમે એમાં જોઈ શકો છો કે જે યલો કલર છે એ છે આઈટીએમ ઓપ્શન એટલે કે ઇન ધ મની ઓપ્શન. વચ્ચેની જે સ્ટ્રાઇક પ્રાઇસ છે આ છે એ સ્ટ્રાઇક પ્રાઇસ છે એ તમને બતાવી રહ્યું છે અને જે વ્હાઇટ કલર છે એ બતાવે છે ઓટીએમ ઓપ્શન એટલે આઉટ ઓફ ધ મની ઓપ્શન. તો અહીંયા છે એ કોલ છે અને અહીંયા છે એ પુટ છે. આ બંને બાજુ તમને રાઇટિંગ છે એ બતાવી રહ્યું છે. અહીંયા કેટલા કોલ રાઇટિંગ છે થયેલા છે તો તમે જોઈ શકો છો કે 23,63,280 છે એ કોલ રાઇટિંગ થયેલું છે અને 19,30,248 છે એ પુટ રાઇટિંગ થયેલું છે. હવે આપણે આ ચાર્ટ ઉપરથી ડેટાનો એનાલિસિસ કઈ રીતના કરવાનું છે એ જોઈશું. તો જે બી જગ્યાએ રાઇટિંગ છે એ વધારે થયેલું હશે એને આપણે ઓઆઈની અંદર જોઈશું. તો ઓઆઈ એટલે ઓપન ઇન્ટરેસ્ટ. પછીની બીજી કોલમ છે એ છે ચેન્જ ઇન ઓઆઈ એટલે કે કેટલું છે એ કેટલા % ચેન્જ થયેલું છે એ બતાવે છે. તો જે બી જગ્યાએ વધારે ઓઆઈ હશે એ આપણા માટે જો કોલ સાઇડ હશે તો શું બનશે? રેઝિસ્ટન્સ. અને જો પુટ સાઇડ હશે તો શું બનશે? સપોર્ટ. તો તમે જોઈ શકો છો કે 25,400 પાસે ઓઆઈ છે એ કેટલું છે? 2 લાખ. હવે પછી બીજું કયું લેવલ છે કે જ્યાં વધારે ઓઆઈ છે એ બતાવી રહ્યું છે તો 25,500ની જે સ્ટ્રાઇક પ્રાઇસ છે એમાં તમે જોઈ શકો છો કે 1,93,467 છે એ એક લેવલ છે કે જ્યાં ઓઆઈ છે એ વધારે છે. તો આ શું બતાવે છે આપણને કે અહીંયા છે એનો રેઝિસ્ટન્સ છે. એવી જ રીતના પુટની અંદર જોઈએ તો પુટની અંદર તમે અહીંયા જોઈ શકો છો કે 25,300ની જે સ્ટ્રાઇક પ્રાઇસ છે એની અંદર ઓઆઈ છે કેટલું છે? 1,69,243. તો આ છે એ શું બનશે? સપોર્ટ બનશે. ચાર્ટ જોયા વગર પણ તમે આ જે ડેટા ઉપરથી સપોર્ટ અને રેઝિસ્ટન્સ છે એ માર્ક કરી શકો છો. તો સીમાં હાઈએસ્ટ ઓઆઈ હશે એ શું બતાવે છે? રેઝિસ્ટન્સ. પીમાં જે હાઈએસ્ટ ઓઆઈ હશે એ શું બતાવે છે આપણને? સપોર્ટ. હવે આપણે ચેન્જની અંદર જોઈ લઈએ. જો સીની અંદર ઓઆઈ છે એ વધારે છે તો એનો મતલબ શું છે? માર્કેટ છે એ બિયરિશ થવાના ચાન્સીસ છે એ વધારે છે. અહીંયા તમે જોઈ શકો છો. જો આ જો 23,63,280 એનો મતલબ છે એ માર્કેટ છે એ સીની અંદર જો વધારે ઓઆઈની અંદર હશે ડેટા તો એનો મતલબ છે બિયરિશ છે. હવે આ ડેટા છે એને પ્રેડિક્ટ કઈ રીતના કરવો તો આના માટે એક ટૂલ છે જેને કહેવાય છે પુટ કોલ રેશિયો. તો તમારે સિમ્પલ શું કરવાનું છે? જે બી પુટનો રેશિયો છે, પુટની અંદરનો ડેટા છે 19,30,248 એને ડિવાઈડ કરવાના છે કોલના રેશિયોથી 23,63,280 0.81. તો જો 1થી નીચેનો ડેટા આવે એનો મતલબ માર્કેટ છે એ શું છે? બિયરિશ છે. જો 1થી વધારે ડેટા આવશે એટલે કે 1થી ઉપરનો પોઈન્ટ આવશે તો માર્કેટ છે એ શું છે? બુલિશ છે. તો દરેક વખતે આપણે જે બી સ્ટ્રાઇક પ્રાઇસ હશે એની અંદર પણ તમે એનો ડેટા છે એ પ્રેડિક્ટ કરી શકો છો. આપણે નિફ્ટીની અંદર 23 સપ્ટેમ્બર જ્યારે એની એક્સપાયરી છે એમાં અત્યારે બેરિશ ડેટા છે એ બતાવી રહ્યો છે. તો આ છે પુટ કોલ રેશિયો પીસીઆર જેને કહેવાય છે. જો ગ્રેટર ધેન 1 આવશે તો બુલિશ સેન્ટિમેન્ટ છે, જો લેસ ધેન 1 આવશે તો બિયરિશ સેન્ટિમેન્ટ છે. આ એક સિમ્પલ ઇન્ડિકેટર છે જેના ઉપરથી આપણે માર્કેટનું મૂળ અથવા તો માર્કેટ ટ્રેન્ડ કઈ બાજુ થવાનું છે એ સમજી શકીએ છીએ. હંમેશા આપણે જે જોવાનું છે એ કરંટ સ્ટ્રાઇક પ્રાઇસની અંદર જોવાનું છે એટલે કે એટીએમની અંદર. તો 25,400 છે એ શું છે? એટીએમ પ્રાઇસ છે. આ એટીએમની અંદર આપણે
ટ્રેન્ડની એક્ટિવિટી છે એને આપણે એનું જે ક્લુ છે એને પકડવાની ટ્રાય કરીશું કે ટ્રેન્ડ છે આપણને શું કહેવા માગે છે. તો દરેક વખતે આપણે જ્યારે કોલ અથવા તો પુટ છે એ બાય કરી રહ્યા હોય તો દરેક વખતે એટીએમ છે એને ચૂઝ કરવાનું ટ્રાય કરવી. જો આઉટ ઓફ ધ મની તમે ચૂઝ કરશો તો એમાં પ્રીમિયમ ડીકે થવાના ચાન્સીસ છે એ વધારે છે, અને ઇન ધ મની તમે ચૂઝ કરશો તો એની અંદર તમારે લોસ થવાના ચાન્સ પણ એટલા જ છે એ વધારે, એટલે એમાં એનું રિસ્ક છે એટલું વધી જશે. તો હંમેશા જ્યારે આપણે કોલ અથવા તો પુટ છે એ આપણે એની જે સ્ટ્રાઇક પ્રાઇસ છે એ કઈ સિલેક્ટ કરવી જોઈએ, તો એટીએમ સ્ટ્રાઇક પ્રાઇસ છે એ દરેક વખતે સિલેક્ટ કરવી જોઈએ ઇન્ટ્રાડેની અંદર ટ્રેડ કરી રહ્યા હોય તો. જો તમારો સ્વિંગ ટ્રેડ છે અથવા તો તમે ફ્યુચરની અંદર ટ્રેડ કરો છો અને આપણે હેજિંગ કરવું છે તો આઉટ ઓફ ધ મની છે એ તમે સિલેક્ટ કરી શકો છો. હવે વોલ્યુમ છે એ કઈ રીતના જોવાનું છે અથવા તો ડેટા છે એ પ્રેડિક્ટ કરવાનો છે કઈ રીતના કરવાનો છે, તો અહીંયા આપણે તમે જોઈ શકો છો કે વોલ્યુમ છે એ બતાવેલ છે. તો દરેકની અંદર બંને બાજુ છે એ વોલ્યુમ છે એ બતાવે છે કે કેટલું વોલ્યુમ છે. આના ઉપરથી ડેટા છે એ કઈ રીતના પ્રેડિક્ટ કરવાનો છે. જો હાઈ વોલ્યુમ હશે અને ઓઆઈનો ડેટા પણ આપણને હાઈ બતાવે છે તો એનો મતલબ શું છે કે પોઝિશન છે એ ફ્રેશ એન્ટ્રી છે એ થઈ રહી છે. તો 25,400ની અંદર તમે જોઈ શકો છો કે ઓઆઈ છે એ 2,05,000 છે અને વોલ્યુમ છે એ પણ વધારે છે. એનો મતલબ શું છે કે ફ્રેશ પોઝિશન છે એ બિલ્ડ થઈ છે. હવે જો હાઈ વોલ્યુમ હશે અને ઓઆઈનો ડેટા છે એ ઓછો છે તો એનો મતલબ શું છે કે પોઝિશનની અંદર પ્રોફિટ બુકિંગ થઈ રહ્યું છે અથવા તો એક્ઝિટ થઈ રહી છે. આપણે પુટની અંદર તમે જોશો તો પુટની અંદર છે એનું વોલ્યુમ છે એ શું છે 47 લાખ છે અને તમે જોઈ શકો છો આ નેગેટિવમાં છે. ચેન્જ ઇન ઓઆઈ છે એ શું છે નેગેટિવમાં છે અને એનો ઓઆઈનો ડેટા છે એ કોલ કરતાં પણ ઓછો છે. એનો મતલબ છે ત્યાંથી પ્રોફિટ બુકિંગ થઈ રહ્યું છે એટલે સપોર્ટ છે એ આપણો વીક બની રહ્યો છે. ઓકે, તો આના ઉપરથી તમે સમજી શકો છો કે માર્કેટ છે એ કઈ બાજુ છે એ ગતિ કરવાનું છે, એટલે કે ડાઉન સાઇડ અથવા તો અપસાઇડ. તો જ્યારે આપણે ચાર્ટનું એનાલિસિસ કરતા હોઈએ ત્યારે આ વાત છે એ ધ્યાનમાં રાખવાની છે કે ટ્રેન્ડ સાથે આપણે ટ્રેડ કરવાનો છે અથવા તો આ ડેટાની સાથે આપણે કઈ રીતના ટ્રેડ કરી શકીએ છીએ એ મેં તમને સમજાવેલું છે. આ ઉપરાંત તમારે પીસીઆર છે ને જોવાનું છે. પીસીઆરનો ડેટા છે એ કઈ બાજુ એ ઓલ ઓવર ટ્રેન્ડ છે એ આપણને દર્શાવે છે કે પીસીઆર છે એના ઉપરથી તમે ઓલ ઓવર ટ્રેડ છે એ માર્ક કરી શકો છો. ઓકે, આના સિવાય તમે ડેટા છે એ આપણે ચાર્ટ ઉપરથી પણ પ્રેડિક્ટ છે એ આપણે કરી શકીએ છીએ, પણ આ જે ચાર્ટ છે એના ઉપરથી ડેટાનો પ્રેડિક્ટ કઈ રીતના કરવાનું છે એ મેં તમને સમજાવેલું છે કે ઓપ્શન ચેન ઉપરથી આપણે તમે ડેટાનો પ્રેડિક્શન કઈ રીતના કરી શકો છો. દરેક ઇન્ડેક્સની અંદર અને ઇક્વિટીની અંદર આ જ રીતના તમે પ્રેડિક્ટ કરી શકો છો. તમને બેંક નિફ્ટીમાં બતાવી દઈએ તો બેંક નિફ્ટીની અંદર 30 સપ્ટેમ્બરનો ડેટા છે એ તમે જોઈ શકો છો. તો આમાં પણ આપણે જે પીસીઆર રેશિયો છે તો તમે જોવો છો કે પીસીઆર 5,15,564 છે અને 5,03,170 છે. એનો મતલબ એકની ઉપર છે. એનો મતલબ શું છે કે 30 સપ્ટેમ્બર ત્યાં સુધી જે માર્કેટ છે તો ત્યારે એનો ડેટા છે એ બુલિશ બતાવે છે કે ત્યારે આપણે એનું જે ક્લોઝિંગ છે એ બુલિશ થઈ શકે છે, પણ આ ડેટા છે એ દરરોજ છે એ ચેન્જ થતો હોય છે. તો એમાં તમે ચેન્જીસ છે એ જોઈ શકો છો. અહીંયા આપણે કઈ રીતના ચેન્જીસ થયેલા છે એ આપણે કઈ રીતના સમજશું તો આપણે એને ડિટેલમાં જોઈએ. હવે આપણે જોઈશું કે જે તે પોઝિશન છે એ નવી બિલ્ડ થઈ છે કે અનવાઇન્ડિંગ થઈ છે, એટલે કે પોઝિશન છે એ ક્લોઝ થઈ છે એ આપણને કઈ રીતના ખ્યાલ આવશે. તો તમે જોઈ શકો છો કે જ્યારે નંબર પોઝિટિવમાં હશે એનો મતલબ શું છે વધારે પોઝિશન છે એડ થઈ રહી છે, બિલ્ડઅપ થઈ રહી છે. તો ચેન્જ ઇન ઓઆઈ છે એની અંદર આપણે જોવાની ટ્રાય કરીશું. તો તમે આપણે અત્યારે બેંક નિફ્ટીનો ચાર્ટ છે 30 સપ્ટેમ્બર છે, એની એક્સપાયરી છે 55,600ની સ્ટ્રાઇક પ્રાઇસ છે. એમાં તમે જોઈ શકો છો કે ચેન્જ ઇન ઓઆઈ કેટલું થયેલું છે તો 6,485 બરાબર. અને એની સામે તમે જોશો તો 55,700ની જે સ્ટ્રાઇક પ્રાઇસ છે એની અંદર નેગેટિવનો બતાવે છે ચેન્જ ઇન ઓઆઈ. તો એનો મતલબ એ પોઝિશન છે એ વાઇન્ડ અપ થઈ રહી છે, એમાંથી પોઝિશન છે એ એક્ઝિટ થઈ રહી છે. તો આ ચેન્જ ઇન ઓઆઈ પણ તમારે માર્ક કરવાનો છે. આની સાથે તમારે વોલ્યુમ જોવાનું છે. જો વોલ્યુમ પણ જો ઇન્ક્રીઝ હશે, ઓઆઈ પણ ઇન્ક્રીઝ હશે તો બુલિશ છે. વોલ્યુમ છે એ ઇન્ક્રીઝ હશે અને ઓઆઈ છે એ ડાઉન છે તો એનો મતલબ શું છે શોર્ટ ટર્મ બુલિશ છે. એઝ વેલ એઝ ક્રાઇટેરિયા છે તમે બીઆરએસની અંદર છે એ તમે જોઈ શકો છો. ઓકે, તો તમને આપણને ઓપ્શન ચેનની અંદર લાઈવ એક્ઝામ્પલ છે એ બતાવેલ છે. હવે તમારે કોઈ ઇક્વિટીની અંદર જોવું છે તો ઇક્વિટીની અંદર પણ તમે સિલેક્ટ કરી શકો છો. આ અત્યારે ઇક્વિટીનો જે ચાર્ટ આપેલો છે
એમાં તમે જોઈ શકો છો. આપણે ગ્લેનમાર્ક છે એ તમને સજેસ્ટ કરેલું, તો ગ્લેનમાર્કની અંદર આપણે જોઈ લઈએ કે 30 સપ્ટેમ્બરે જ્યારે એની એક્સપાયરી છે એનો ડેટા છે, તો એનો ડેટા છે એ BRSમાં બતાવે છે. તમે સિમ્પલ એમનો જે ડેટા આપેલો છે એના ઉપરથી તમે પ્રેડિક્ટ કરી શકો છો. હવે તમે કોઈ જો સ્ટ્રાઇક પ્રાઇસ છે એ સિલેક્ટ કરેલી હોય તો સ્ટ્રાઇક પ્રાઇસ છે એ પણ તમે એમાં જોઈ શકો છો કે એની અંદર ઓઆઈની અંદર શું ચેન્જ થયેલું છે, પોઝિશન નવી બિલ્ડ થાય છે કે વાઇન્ડ અપ થાય છે, એ એના ચાર્ટ ઉપરથી આપણે એનાલિસિસ છે એ કરી શકો છો. ઓકે, અત્યારે દરેક જે નિફ્ટીની અંદર બતાવેલા છે ઇક્વિટી, એના દરેકના ચાર્ટના ઓપ્શન ચેન્જ છે એ તમે આમાં જોઈ શકો છો. તો આના ઉપરથી, આ ટૂલ ઉપરથી તમે માર્કેટનો ટ્રેન્ડ છે એ કઈ બાજુ છે એ જવાનો છે એ તમે પ્રેડિક્ટ કરી શકો છો. અને એને આપણે આપણા જે ચાર્ટ જોઈ રહ્યા છીએ કેન્ડલસ્ટિક પેટર્નની અંદર, એની સાથે આપણે કમ્પેર કરવાનું છે કે આની અંદર છે એ આપણે કમ્પેર કઈ રીતના કરી શકીએ છીએ. જો આપણો ચાર્ટ પણ એ બાજુ આપણનું સેટઅપ છે એ તૈયાર થતું હોય અને ઓપ્શન ચેન્જ છે એ પણ આપણી સાથે સપોર્ટમાં હશે, તો આપણે જે ક્રોસ કન્ફર્મેશન કરીએ છીએ કે નહીં, આપણે જે પોઝિશન લઈ રહ્યા છીએ એ બરોબર છે, અને પછી છે આપણે પોઝિશનની અંદર એન્ટ્રી લેવાની ટ્રાય કરીશું. તો દરેક વખતે તમારે ઓપ્શન ચેન્જ છે એ જોઈ અને એનું જે ક્રોસ કન્ફર્મેશન છે એ તમે લઈ શકો છો. ઓકે, થેન્ક યુ.